કેમ છો મિત્રો? એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે બીજો શનિવાર છે અને અમારા એક ખાસ મિત્રનો બર્થડે હતો. બર્થડે મતલબ કે 2-4 દિવસ પહેલાં હતો, પણ એનું પાર્ટીનું આયોજન આજે કરેલું છે. અને બર્થડેની પાર્ટી માટે બહારથી અમે જમવાનું તૈયાર બનાવડાવ્યું છે અને જમવાનું લઈને અમે લોકો નીકળ્યા છીએ એક બહુ જબરજસ્ત સરપ્રાઈઝ સર છે, જે તમને હું આગળ બતાવું. અને આ રવિભાઈની ગાડી લઈને અમે નીકળ્યા છીએ. ભાઈ અમારે જોડે રવિભાઈ, રાહુલભાઈ અને આગળ એક ગાડી ગઈ છે, એમાં પણ 4-5 મિત્રો છે અને જમવાનું પણ એ ગાડીમાં છે. વિડીયોમાં તમે બન્યા રહેજો, હું તમને બતાવીશ કે અમે કેવા એક જબરજસ્ત લોકેશન પર જઈ રહ્યા છીએ અને જમવાનું પણ કેટલી આઈટમ બનાવી છે, કેવી બનાવી છે એનો પણ કુદરતી વાતાવરણમાં ટેસ્ટ માણીશું. બરાબર છે? કઈ જગ્યાએ જવાનું છે આપણે? ઇન્દ્રાસી ડેમ. હવે જોઈએ કે ત્યાં વાતાવરણ કેવું છે. રાહુલભાઈ, મજા આવશે ભાઈ? બેન પેલા સાહેબ બોલાવો ને જલ્દી. જોઈએ જલ્દી કેવી મજા આવે છે. લોકેશનની વચ્ચે અમે પહોંચી ગયા હશે. અહીંયાથી લગભગ અડધું થોડુંક બાકી હશે અને લગભગ 15 કિલોમીટર અમે કાપી નાખ્યું છે. 5 કિલોમીટર જેવું કદાચ બાકી હશે. એટલામાં તમને બતાવું કે અહીંયાનું વાતાવરણ કેટલું સરસ છે. છૂટાછવાયા વાદળા કેટલા મસ્ત લાગે, સરસ, જાણે કોઈ બીજા દેશમાં આવી ગયા એવું લાગે છે. આગળવાળી જે ગાડી છે એ થોડી આગળ નીકળી ગયા હતા અને એમને કીધું કે ભાઈ રસ્તામાં વચ્ચે પાણી છે તો ગાડી જાય એવી નથી, તો અમે લોકો આગળ નીકળી ગયા ને એમાં અમે હવે અમારી પાછળ આવે છે. એટલે અમે અહીંયા ઊભા છીએ, એ આવે એટલે બધા જોડે જઈએ. ફાઇનલી મિત્રો અમે જગ્યા પર પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં તમને હું એ મસ્ત બહુ જબરજસ્ત લોકેશન બતાવું. અહીંયા જો અહીં રસ્તો બંધ હતો, અમારી ટીમના માણસો ભાઈબંધો બધા લઈ આવ્યા ચાવી. હવે ગેટ ખુલે છે તો ગાડી સીધી અંદર જતી રહેશે. પહેલાં અમે અહીંયા પાર્કિંગ કરી દઈએ ગાડી, તો એ અમે ગાડી બી લેવા જાય છે. હવે અંદર જઈએ, ગાડી સીધી અંદર જતી રહેશે. બરાબર છે? એટલામાં થોડીક ભૂખ લાગી છે તો પાસ્તા ખાઈએ છીએ. બીજું ભાઈ મજામાં? ચાલો, ગેટ ખુલી ગયો છે, હવે જઈએ અંદર. રાહુલભાઈ બ્રેક કરો, પેલા લઈ લેવાનું. તો ફાઇનલી મિત્રો અમે લોકો જમવા માટે બેસી ગયા છીએ અને હું તમને બતાવું, ઘણા ભાઈબંધો બહુ ફરમાઈશ કરે વિડીયો બનાવો એમ, પબ્લિકને બતાવો કે આપણે કેવું એન્જોયમેન્ટ કરીએ છીએ. તો બતાવો, જો સરસ મજાનું સબ્જી બનીને આવી ગઈ છે. તમે આજુબાજુમાં લોકેશન જોઈ શકો છો, જબરજસ્ત લોકેશન છે ભાઈ, બિલકુલ મજા આવી જાય. મિત્રો આ તમે પાછળ જોઈ શકો છો એ ઇન્દ્રાસી ડેમની પાળ છે અને એની પાછળ બહુ મોટો ડેમ પણ આવેલો છે. હાલ સમયના અભાવના કારણે આપણે ત્યાં નહીં જઈ શકતા, પણ એક દિવસ આખો પિસ્તોલિયાનો એક મસ્ત બ્લોગ બનાવી દઈશું. અને અહીંયા એક મસ્ત સરસ મજાનો વડલો આવેલો છે. વડલો પણ ખાસો જૂનો હોય એવું લાગે છે, કારણ કે આની પણ વડવાઈઓ બહુ ખાસી મોટી થઈ ગઈ છે. બાળકો હિંચકો પણ ખાઈ રહ્યા છે. આ અમારી ટીમ, મિત્રો, ભાઈબંધો ખાઈને શાંતિથી વાતો કરી રહ્યા છે. તો મિત્રો બધાએ નક્કી કર્યું કે ચલો ઉપર જઈને પાણી છેલ્લા હવે જોઈ જ લઈએ. તો અમે ભાવેશ તો બંને પહેલાં આગળ ચાલીએ છીએ, ભાવેશભાઈને બધા, અને પાછળ બધા આવે છે. કદાચ બેસી ગયા એવું લાગે છે પાછળ. તો થોડોક તડકો વધારે છે, એ કદાચ બેટરી થોડી પૂરી થઈ ગઈ એવું લાગે છે. હવે આ પાડ છે આખી બનાવેલી. ચલો ઉપર જઈને જોઈએ. હવે ચલો, ભાવેશભાઈ દોડે છે ફૂલ સ્પીડમાં, ચલો આપણે પણ દોડીએ. ફાઇનલી મિત્રો ઉપર આવી ગયો છું. તમને બતાવું કે કેટલું સરસ મજાનું લોકેશન છે
આ અહીંયા વચ્ચે રોડ બનાવેલો છે અને આ જો મિત્રો હાય 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 આ બિલકુલ ખતરનાક લાગે છે લોકેશન એક નંબર. મિત્રો આ લોકેશન પર તમે રવિવારે રજાના દિવસે તમે આવી શકો છો ને અહીંયા આગળ ગેટ બનાવેલો છે ત્યાંથી તમે પરમિશન લઈને આવી શકો છો અને તમારે સાવચેતી થોડી રાખવાની હોય છે. અહીંયા બહુ નીચે અહીંયાથી ના જતું રહેવું. લોકેશન કેવું લાગે છે? ગરમી લાગે છે? ગરમી બહુ ગરમી. હા ખતરનાક લોકેશન લાગતું છે ભાઈ. અને અત્યારે ડેમની વાત કરીએ મિત્રો તો ડેમ બિલકુલ બરાબર 100% પડેલો છે. કારણ કે અહીંયાથી જે અહીંયા ડુંગરની પાછળ જે ખરું ત્યાં ઓવરફ્લો મૂકેલો છે તો અહીંયાથી ડેમ ભરાઈ જાય તો ત્યાંથી ઉપરથી પાણી ઓટોમેટિકલી બહાર નીકળી જાય છે, જે આપણા હિંમતનગર હાથમળી નદીમાં પણ આવતું હોય છે આ પાણી. ફાઇનલી મિત્રો અમે લોકો હવે ઘરે જવા માટે કે હિંમતનગર જવા માટે નીકળી ગયા છીએ. રવિભાઈ ગાડી ચલાવે છે અને પાછળ રાહુલભાઈ, ભાવેશભાઈ. ભાઈ મજા આવી? પેલું બતાવો. પતી ગયું ભાઈ. પૂરા ખતમ कर दिया राहुल भाई? पूरा खत्म कर दिया? कुछ भी नहीं छोड़ा? भी नहीं. ओह यार तुम्हारा तो बहुत बढ़िया काम है.